હલો, અત્યારે હું અદાલતમાં છું. હું તમને પછી ફોન કરું છું. હમણાં વાત નહીં થઈ શકે. હા, એ કાગળ મેં મોકલી દીધા છે. બસ સરની સાઇન જોઈએ છે એમાં. પાણીધારા ગામડાના કમિશનનો રિપોર્ટ ગામવાસીના પક્ષમાં છે. લક્ષ્મીનારાયણજીના મતે ગામના ખેતરો નીચે વહેતી જળધારા પર ફક્ત ખેડૂતોનો જ હક છે. એ બધા જ આ પાણીનો વપરાશ ખેતી માટે કરી શકે છે. પરંતુ આજે સવારે જ મલ્ટીનેશનલ કંપની તરફથી પિટિશન દેવામાં આવી છે કે આસપાસના 200 ગામના નવયુવકોએ ત્યાં ખેતી ન કરતા ફેક્ટરીઓ લગાડવાની વિનંતી કરી છે. માય લોર્ડ, પાણીધારા ગામના આસપાસના યુવકો અચાનક આ કેસમાં કેવી રીતે આવી ગયા? ને આ બધા જ એ જ ગામના છે કે બીજી જગ્યાએનો શું પુરાવો છે? એમના રેશન કાર્ડ, વોટર આઈડી, આધાર કાર્ડ બધું જ જોડાયેલું છે સાથે. તો અમે આ પિટિશનને રદ કઈ રીતે કરી શકીએ? ભણેલા ગણેલા યુવાનો જ અમારા દેશનું ભવિષ્ય છે. અમે એમની પિટિશનને નજરઅંદાજ ન કરી શકીએ. માય લોર્ડ, એ બધાનો પાણીધારાથી સંબંધ છે, વાત સાબિત કરવી પડશે. 2324 દસ્તાવેજ સબમિટ કરાયા છે. હવે નકલી છે કે નથી તે તમે સાબિત કરો. એને નકલી સાબિત કરવા માટે થોડો સમય લાગશે. અમને એ દસ્તાવેજની એક કોપી જોઈએ છે. ઠીક છે, તમને બધા જ ડોક્યુમેન્ટ્સની કોપી મળી જશે. અદાલતે આ કેસનો જલ્દી ફેસલો કરવો છે, માટે એ દસ્તાવેજોને 5 દિવસમાં નકલી સાબિત કરવાના રહેશે. નહીં તો આ કેસ તમે હારી શકો છો. કોર્ટ ઇઝ ડિસમિસ્ડ. સર, કેસમાં એક નવી તકલીફ આવી ગઈ છે, એટલે ટાઈમ લાગી રહ્યો છે. એમની બધી જ ડિગ્રી, રાશન કાર્ડ, સર્ટિફિકેટ્સ, આઈડી બધું જ ઓરિજિનલ છે. જાતે જોયું તમે? સારી રીતે જોયું છે, પણ આ 2300 લોકો ઇન્ડિયામાં છે જ નહીં, વિદેશોમાં કામ કરે છે મજૂરોની જેમ. આ બધા લોકોને એમને સમજી વિચારીને સિલેક્ટ કર્યા છે. જો એમના નંબર્સ મળી જાય તો ફોન પર વાત થઈ શકે છે. એ જ નંબરો ભેગા કરું છું. મને એમાંથી 50 જણના નંબર પણ મળી ગયા છે. એમને તમે કોલ કરો, બધું સામે આવી જશે. હેલો, હા, હું ઇન્ડિયાથી વાત કરું છું. મારું નામ જીવાનંદ છે. તમે પાણીધારના જીવાનંદ છો? હા હા, એ જ. અચ્છા, તમે અહીં ગામમાં ફેક્ટરી ઊભી કરવા માટે મલ્ટીનેશનલ કંપનીને સપોર્ટ કર્યો છે? આ શું કહો છો? મેં તો આવું કંઈ નથી કર્યું. કંપનીવાળાએ તમારું રાશન કાર્ડ, સર્ટિફિકેટ વગેરે બધું આપ્યું છે. વાત એમ છે કે મારા કાગળિયા તો માલિક પાસે રહે ને. હું તો અહીંયા મલેશિયામાં મજબૂરીમાં સફાઈનું કામ કરું છું. હું ફરીથી મારા ગામે આવીને ખેતી કરવા માંગુ છું. શું તમે આ જ વાત ઇન્ડિયામાં આવીને કોર્ટમાં કહી શકો છો? ના જીવાજી, હું અહીં 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર છું. પાસપોર્ટ પણ કંપનીની પાસે છે. હું તો સિંગાપોરમાં ટેક્સી ચલાવું છું. તમારો પાસપોર્ટ કોની પાસે છે? એ તો સાહેબ લોકો પાસે જ હોય છે. ના જીવા, હું અહીંયા 5 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર છું. મારો પાસપોર્ટ પણ કંપની પાસે જ છે. એ મને ટાઈમથી પહેલા નહીં આપશે. 2 વર્ષનો કોન્ટ્રાક્ટ છે, નીકળી નહીં શકું ભાઈ. ખરાબ ફસાયા. દરેકે દરેક કોર્પોરેટ કંપનીના મજૂરો છે. સમજી વિચારેલી યોજના છે. એક કોર્પોરેટ કંપની હંમેશા બીજીને સપોર્ટ કરશે. કોઈ ઇન્ડિયા નહીં આવી શકે, કંઈ જ નહીં થઈ શકે. એટલે હવે આ ફેસલો તો એમના હાથમાં ગયો. પૂરું જોર લગાવી લીધું. તું મારાથી ટક્કર લેવા નીકળ્યો તો? હું કોઈ નાનો બાળક છું? હ? તને કીડાની જેમ મસળી નાખીશું. આ મગજની રમત છે, સમજો? તારે વધુ ઉડવાની જરૂર નથી. તારા જેવા લોકો તો મારા તળિયા ચાટે છે. 100 માણસ રાખ્યા છે તારા જેવા, જે મારી રીતે અને મારી માટે કામ કરે છે. જો મને કંઈ થઈ ગયું તો એ મને સપોર્ટ કરશે, અને તું એમની સામે બસ એક નાનકડી કીડી છે. એ હંમેશા યાદ રાખજે. કોઈ કોર્પોરેટ કંપનીને તકલીફ પડે તો પૂરું કોર્પોરેટ વર્લ્ડ એક થઈને ઊભું રહે છે. તો શું આપણા ગરીબ ખેડૂતોની તકલીફ માટે આખો દેશ ઊભો ન થઈ શકે? પણ આવું કરવા માટે આપણે બધાનો સહકાર જોઈએ છે. હા હા, કેમ નહીં, જરૂર. આ ન્યૂઝ અમે જરૂર છાપીશું, પણ અડધા પેજ નહીં. 5મા 6ઠા પેજ ઉપર 2-3 લાઈન છાપી દેશું. જો માર્કેટમાં હમણાં ઘણા હોટ ન્યૂઝો છે, અને તમારી આ ન્યૂઝ તો 3 વર્ષ જૂની છે.
જરૂર સપોર્ટ કરશું સર. તમારે બસ 10 જણાને ઊભા કરવા પડશે જેના ઘરવાળા ગુજરી ગયા છે. અમે સિમ્પથી ક્રિએટ કરવાની કોશિશ કરીશું. બૈરાઓ અને બાળકોને લાવશો તો વધુ અસર કરશે. તેઓ થોડું રડી લઈને ડ્રામા ક્રિએટ કરશે તો કામ થઈ જશે. શું છે, લોકોને આ રીતના ડ્રામા જોવાનું બહુ મજા આવે છે. અમારો કેમેરો સતત ઓન રહેશે. પછી એડિટ કરીને સ્પેશિયલ ઇફેક્ટ નાખશું અને સન્ડેના અમે ટેલિકાસ્ટ કરશું. પણ કોર્ટનો નિર્ણય તો 5 દિવસમાં છે. આ બધી વસ્તુઓ તરત થોડી થઈ જશે. કેવી વાત કરો છો તમે? અમારી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરો સર. 2300 જણાની ખોટી પેટિશન છે. એને પબ્લિકની સામે લાવ્યા વગર એને ખોટા સાબિત ન કરી શકીએ. તમારી સાથે અમને પૂરી સિમ્પથી છે. આ કેસ બહુ જૂનો થઈ ગયો છે. એટલે જો તમે કલેક્ટર ઓફિસ પાસે દેખાવ કરો તો ન્યૂઝ બની જશે. જો તમારામાંથી કોઈ આત્મહત્યાની ધમકી આપે તો ખબરમાં વજન પડશે. નહીં તો તમે જ વિચારો કે ગામના લોકો ભૂખે મરે તો શહેરવાળાને શું લેવા દેવા? કોઈ મીડિયા ન્યૂઝને નહીં કવર કરે. ન્યૂઝમાં આગ હોવી જોઈએ. આ તારા ગામની પ્રોબ્લેમ છે યાર. એમાં અમે શું કરી શકીએ? તું પોતે જ જોઈ લે યાર. અમને ફસાવ નહીં. હાલો. હું પાણીધારાથી ચિકના બોલું છું. આજુબાજુ અમારા ગામવાળું કોઈ હોય તો વાત કરાવશો? અચ્છા. તમારા ગામથી ફોન છે. દાદા, કેમ છો તમે? હું ઠીક છું બેટા. કોર્ટનો ફેસલો 5 દિવસ માટે કેમ ઠલવાઈ ગયો? અહીં બધા બહુ ચિંતિત છે કે આ કેસ આપણે હારી ગયા તો. આપણે જરૂર જીતશું બેટા. ઠીક છે દાદા, માં ભાઈ સાથે વાત કરવા માંગે છે. હા, હમણાં વાત કરાવું. લે, તારી માં સાથે વાત કરી લે. હલો. જીવા, માં, તું ચિંતા ના કરતો બેટા. અમે કેસ જીતવા માટે માતાજીની માનતા માની છે. જોજે આપણા બધા જ દુઃખ દૂર કરી નાખશે. ઠીક છે માં. હા, લે, કોકિલા તારી સાથે વાત કરવા માંગે છે. હા, કરાવો. હા, લે બેટા. ભાઈ, કેમ છો તમે? હું ઠીક છું. ગયા અઠવાડિયે બાપુજી દુબઈમાં ગુજરી ગયા. કામ કરતા કરતા હાર્ટ એટેક આવી ગયો. ડેડ બોડી મોકલત, પણ આ કેસ ચાલે છે ત્યાં લગી કોઈ પણ માણસ ગામડે ન આવી શકે ને, એટલે એમનો અંતિમ સંસ્કાર ત્યાં જ કરી નાખ્યો. તમારું ધ્યાન રાખજો ભાઈ. જો આપણે એમ ઈચ્છીએ કે સરકાર અને મીડિયા આપણી વાત સાંભળે તો પછી એક જ રીત છે, અમારામાંથી કોઈ 5 આત્મહત્યા કરી નાખે. આમ પણ હવે જીવવા માટે ઉંમર જ કેટલી બચી છે અમારી. બાળકોના માથે બોજ બનીને જીવવા કરતા જીવ આપીને ગામના કામમાં આવીએ. દાદા, ઉંમરના વધવાથી જિંદગી સસ્તી નથી થતી. આપણે આ જંગ જીવતા રહીને જ જીતીશું દાદા. બસ, ટેક્સી, રિક્ષા બધાનો સાથ આપવા માટે એક યુનિયન હોય છે. જો વેપારી સાથે કંઈ ખોટું થાય તો બધા વેપારી સાથે ઊભા થઈ જાય છે. જે લોકો આખા દેશનું પેટ ભરે છે એમની માટે આ શહેરવાળા ઊભા નથી રહી શકતા. જમવા માટે દાળ, ઘઉં, ચોખા, ડુંગળી બધું ખેડૂતોના ખેતરેથી આવે છે. જેવી ખેડૂતોની સમસ્યા સાંભળે છે ને, ઘરમાં ઘૂસીને બેસી જાય છે. જેણે ક્યારે કુવાથી પાણી ન કાઢ્યું હોય એ અમારા ખેડૂતોની પીડા શું સમજશે? સમજવું તો પડશે. આ શહેરના લોકોની લાલચની ભૂખ મટતી નથી, એમને હવે હું પાણી માટે તરસાવીશ. આગલા 3 દિવસ સુધી આખા શહેરનું પાણી થશે બંધ. બધાને એક એક ટીપા માટે તરસાવીશ. લોકલ તો શું, નેશનલ ચેનલ વાળા પણ આપણી પાસે નાક રગડતા આવશે. પણ આ થશે કેવી રીતે? મને આ શહેરની બ્લુપ્રિન્ટ જોઈએ.